આવશે ચાલુ થયો આપણા ખામમાં શિક્ષણમાં એવા જાણવા છે જે અલગ છે. હા અને જે આયુર્વેદિક માઇન્ડ ઇમ્પોર્ટન્ટ બરાબર. અહીંયા તમે કૂવો છે હજી કંઈક એમાંય કંઈક તમે બોર્ડ માર્યું છે. આ શાના માટે બધું કર્યું? આ સાહેબ આપણે જે છે ને ગ્લોબલ કેપ સર્ટિફિકેશન હિસાબે છે ને હા. આ બધું ઇમ્પોર્ટન્સ છે. બરાબર. એટલે આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા જરૂરી છે. હા હા. પછી આ ડ્રીપનું છે. હા આ ડ્રીપ યુનિટ છે. આ બોર્ડ અહીંયા કેમ માર્યું? મધમાખી એટલે ત્યાં પાણી જવા દેવાનું ના એ તો બસ ખાલી કે માણસ રાખી દીધું હતું. એટલે હકીકત ઇલેક્ટ્રિક રૂમ છે. આ શું છે? આ ઘાસ? આ સાહેબ ઘાસ છે પશુ માટેનું. એ કેટલી ઊંચાઈનું થાય છે? બસ આ જ એની એવરેજ ઊંચાઈ થઈ. તો હમણાં હું એક કલોલ કરીને એક ગામ ગયો હતો. એ લોકોએ મને કીધું હતું 40 ફૂટની હાઈટનું એણે ગૌશાળા બનાવેલી છે. આખી વાંસની બનેલી ઉપર પિરામિડ આકાર, એટલે કે આ તમે જે કન્સ્ટ્રક્શન કર્યું છે એવું જ બનાવ્યું છે. અને કે 12 માસ ઠંડક રહે ગાયોને. 40 ગાયો છે, ગીર ગાય આધારિત કૃષિ જે કહે છે એ એમણે કરેલું. એટલે એ એક તમને એડ્રેસ ફોન નંબર હું આપીશ કે એની અંદર 20-22 ફૂટ કીધા એટલે મારે ફરીથી પૂછવું પડ્યું કે કાંઈ ભૂલ નથી થતી ને, કારણ કે 2 માળ જેવડું છે. અચ્છા હા 100%. તો આ ઘાસ છે ને એમાં એનું ન્યુટ્રિશન વેલ્યુ રહેલું છે. બરાબર. જે જ્યારે ખાઈ છે ને ફેટ પશુના દૂધમાં. તો એણે એવું કીધું કે 4 ફૂટનું જડિયું, એટલે એ જડિયું કહેતા હતા આખું જે ભારો. એ કે 4 ફૂટનો એક ભારો ના કાપીએ ને અમે પેલા કટરમાં, પછી 10 થી 15 ગાયો એ કે આરામથી ખાઈ શકે એટલો જથ્થો થાય છે. સારું કે આ થાય ને 20 ફૂટ એટલે કેવડું છે? આ જાડી કેમ કરી છે આમાં? એ તો ઉપર પાન કે ડાખરા અંદર ના જાય ને બરાબર, એટલા માટે. કારણ કે ઉપર ઝાડવાડી કેટલા ફૂટ કૂવો છે? 95 ફૂટ. અને બહુ ઊંડે વહી ગયો. એટલે બીજો કૂવો હાલે છે હતો